હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મેથીના ગોટા, એટલે કે કેટલાક લોકો એને ભજીયા પણ કહેતા હોય છે. અમારા કાઠિયાવાડમાં જ્યારે પણ વાડીમાં પ્રોગ્રામ હોય છે ત્યારે અમે આ રીતે જ મેથીના ભજીયા બનાવતા હોઈએ છીએ. જો તમે એક વખત આ રીતે ભજીયા બનાવી લીધા ને તો રોજ એવા પોચા ભજીયા ખાધા પછી તમે બીજા કોઈ પણ ભજીયા ટ્રાય નહીં કરો, તો ચોક્કસથી આ રીતે ભજીયું ટ્રાય કરજો અને કમેન્ટ કરીને કહેજો કે રેસીપી કેવી લાગી. તો આ મેથીના ગોટા બનાવવા માટે મેં અહીંયા 1.5 કપ જેટલી મેથી લઈ લીધી છે. કોપણ વાટકીથી માપીને 1.5 કપ જેટલી મેથી ઝીણી સમારીને આપણે લઈ લેવાની છે. ધોઈને સાફ કરીને પછી આપણે એને સમારી લેવાની. હવે એક મસાલો કરવાનો છે. તો 1 ચમચી જેટલા મરી લઈ લેવાના છે. અહીંયા અડધું બાદિયું એટલે કે ચકરી ફૂલ લેવાનું છે અને અડધી ચમચી જેટલું લવિંગ લઈ લેવાના છે અને આને અધકચરો આપણે ભૂકો કરી લેવાનો છે. સાથે આપણે 1 ચમચી જેટલા આખા ધાણા લઈ લેવાના છે અને 1 ચમચી જેટલું વરિયાળી લઈ લેવાની છે. આને પણ આપણે અધકચરો ભૂકો કરી લેવાનો છે. હવે આમાં અડધો કપ જેટલું ઝીણું સમારેલું લીલું લસણ લઈ લેવાના છીએ. લીલું લસણ જો ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો. સાથે અડધો કપ જેટલી કોથમીર સમારી લઈ લેવાની. અહીંયા 3 થી 4 ચમચી જેટલા મોડા મરચાં છે, ઝીણા કટકા કરીને લઈ લેવાના છે અને સાથે આપણે 2 મોટી ચમચી જેટલું આદુ, મરચાં અને લસણની પેસ્ટ લેવાની છે. તો લસણ ના ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે. અહીંયા હવે ટેસ્ટ પ્રમાણે મીઠું ઉમેરી દેવું. સાથે થોડી ખાંડ ઉમેરી દેવાની, અડધી ચમચી જેટલી જ ખાંડ છે અને 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. હવે જે અધકચરો ભૂકો કરીને આપણે બંનેનો રાખ્યો છે તે ઉમેરી દેવાનો. આ બધી વસ્તુને પહેલાં આપણે મિક્સ કરીને ચોળી લેવાની, જેથી મેથીમાંથી, મરચાંમાંથી, કોથમીરમાંથી બધામાંથી પાણી પહેલાં છૂટું પડી જાય. આ બધેમાંથી પાણી છૂટું પડી ગયા પછી આપણે અંદર ચણાનો લોટ ઉમેરવાનો છે. તો ચણાનો લોટને પહેલાં ચાળી લેવાનો અને પછી ઉમેરવાનો. મેં અહીંયા ટોટલ 2.5 કપ જેટલી વસ્તુ લીધી છે. એમાં 1.5 કપ જેટલી મેથી, અડધો કપ જેટલી કોથમીર, અડધો કપ જેટલું લસણ લીધું છે. તો અહીંયા આપણને 2.5 થી 2.5 કપ જેટલો ચણાનો લોટ જોશે. એનાથી વધારે આપણે ચણાનો લોટ નથી ઉમેરવાનો. જો વધારે ચણાનો લોટ હશે તો તમને ટેસ્ટમાં સરસ નહીં લાગે, એટલે આપણે અહીંયા બાઇન્ડિંગ માટે ચણાનો લોટ ઉમેરવાનો છે. તો થોડો ચણાનો લોટ ઉમેરતું જવાનું અને મિક્સ કરતું જવાનું. એકસાથે વધારે ચણાનો લોટ નહીં ઉમેરી દેવાનો. તો મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ એકસાથે ઉમેરું છું અને મિક્સ કરી લઉં છું અને પાછો લોટ ઉમેરી દઉં છું. વચમાં તમને જરૂર લાગે તો 1 થી 2 ચમચી પહેલાં પાણી પણ ઉમેરી દેવાનું. મેથી અને કોથમીરમાં કેટલું પાણી છે એ પ્રમાણે તમારે ત્યારે પાણીની જરૂર પડશે. જો કોથમીર અને મેથી ભીની હશે ને તમારી લીધેલી હોય તો ત્યારે પાણી એકદમ ઓછું જરૂર પડશે. હવે પાછો આપણે અહીંયા ચણાનો લોટ ઉમેરતા જઈએ છીએ. ટોટલ મેં અહીંયા 2.5 કપ જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે, પણ થોડો ઉમેર્યો છે, એકસાથે નથી ઉમેરી દીધો. અને સરસ આપણે એનું બેટર કરી લેવાનું. પાછું મેં થોડુંક ઉમેરી દીધું છે પાણી. અહીંયા આપણે જે બેટર તૈયાર થશે, ખાસ ધ્યાન રાખવાનું લીલા કલરનું હોવું જોઈએ. એકદમ આપણે પીળો કલરનું એટલે કે ચણાનો લોટ વધારે હોય એવું નથી કરવાનું. તો સરસ આપણે લોટને મિક્સ કરી લેવાનું છે, બધી વસ્તુને મિક્સ કરી લેવાનું. તમે જોઈ શકો છો સરસ મિક્સ થઈને તૈયાર થઈ ગયું છે. અને આ મેથીના ભજીયા એટલે કે મેથીના ગોટા બનાવો ત્યારે ખાસ ધ્યાન રાખજો. અહીંયા પહેલાં બધી વસ્તુ તૈયાર કરીને રાખી દેવાની સાઈડમાં અને પછી તેલ ગરમ કરવા મૂકી દેવાનું અને એક બાજુ આ બધી સામગ્રી આપણે મિક્સ કરતું જવાનું. ત્યાં સુધીમાં તેલ પણ ગરમ થઈ જાય. હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે મેં અહીંયા 1/3 ચમચી જેટલો અહીંયા ખાવાનો સોડા લીધો છે. આપણે જે બેકિંગ સોડા આપણે વાપરીએ છીએ તે સોડા લીધો છે અને એમાં 3 મોટી ચમચી ગરમ તેલ ઉમેરવાનું છે ઉપરથી. જે આપણે તેલ ગરમ કરવા મૂક્યું હતું તે ગરમ થઈ ગયું હશે તો એ ગરમ જ આમાં ઉમેરી દેવાનું અને સરસ એને મિક્સ કરી લેવાનું. તમે ઈચ્છો તો સોડા ઉપર પણ લીંબુ નાખી શકો છો, પણ હું આ રીતે બનાવું છું કેમ કે પ્રોગ્રામમાં આ રીતે જ બનતો હોય છે. એટલે હવે સરસ મિક્સ થઈ ગયા પછી આપણે એમાંથી ભજીયા કરી લેવાના છે. તો તેલને મીડિયમ ગરમ થવા દેવાનું અને તમારે જોઈએ એ સાઇઝના અહીંયા ભજીયા પાડી લેવાના. પણ ખાસ ધ્યાન રાખવાનું, બહુ મોટી સાઇઝના નહીં કરતા કેમ કે પછી એ કાચા રહેશે. અને આપણે એને મીડિયમ ગેસ ઉપર જ તળવાનું છે. ફૂલ ગેસ ઉપર ના નહીં તો પછી કલર એકદમ પીળો થઈ જશે, બહારથી પાકી જશે અને અંદરથી કાચા રહેશે. આપણે અહીંયા ભજીયાને કડક નથી કરવાના, અહીંયા આપણે પોચા જ રાખવાના છે. એટલે મીડિયમ ગેસ ઉપર જ એને તળતું રહેવાનું છે અને થોડીક વાર કડક થઈ જાય પછી એને હલાવતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો સરસ મજાના આપણે 4 થી 5 મિનિટમાં ભજીયા તૈયાર થઈ ગયા હશે. તમે જો ઓછા નાખ્યા હોય અને જો વધારે ભજીયા ઉમેર્યા હોય ને તો પછી જેટલા થઈ જાય ત્યારે એને કાઢી લેવાના, નિતારી લેવાના તેલમાંથી આવી રીતે સરસ મજાના. તો તમે જોઈ શકો છો મસ્ત મજાના આપણા મેથીના ગોટા એટલે કે મેથીના ભજીયા તૈયાર થઈ ગયા છે. અને તમે ચા સાથે સર્વ કરી શકો છો, આંબલી ખજૂરની ચટણી સાથે સર્વ કરી શકો છો. જનરલી આંબલી ખજૂરની ચટણી સાથે સર્વ થતા હોય છે, પણ બધાને આંબલી ચટણી ભાવતી નથી હોતી. તો મેં આજે એને કઢી સાથે અને મરચાં સાથે સર્વ કર્યું છે. તમે એને બાળકોની સોસ સાથે કે લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો, કોથમીરની ચટણી સાથે. તો તમને આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અને હા,
આવી બીજી કઈ કઈ રેસીપી જોઈએ છે તે પણ કમેન્ટ કરજો. સાથે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો તમે એન્જોય કરો આ કાઠિયાવાડી સ્ટાઇલમાં બનેલા રૂ જેવા પોચા ભજીયા. આપણે મળીશું નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.